ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારના મીરા પાર્કમાં રાત્રિના એક બેકાબુ કારે ભારે તરાશી સર્જી। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મીરા પાર્કમાં રાત્રિના એક બેકાબુ કારે ભારે તારાજી સર્જી હતી। મીરા પાર્ક વિસ્તારમાં જેમાં ખાસ અવરજવર નથી રહેતી, ત્યાં ગત રાત્રિના કોઈ વ્યક્તિ કાર શીખવા નીકળ્યો હોય। કાર પર કંટ્રોલ ન રહેતા કાર બેકાબુ બની હતી। પ્રથમ 3 જેટલા બાઇકને ઉડાડી ભાવનગરના મેયરની કાર સાથે પણ અથડાઈને સામેની દિવાલ સાથે અથડાઈ હતી। આ વિસ્તારમાં ભાવનગરના મેયર ભરત બારડના ભાઈ રહેતા હોય। મેયરના માતૃશ્રીનું 12 દિવસ પહેલા નિધન થયું હોય। આજે બપોરે 12મું પૂર્ણ કર્યા બાદ ભરતભાઈનો પરિવાર તેના ભાઈના ઘરે મીરા પાર્કમાં જમી અને બહાર બેઠો હોય ત્યારે આ બેકાબુ કારે બાઇકને અડફેટે લેતા અને બાઇક મેયરના ભાઈ સાથે જોરદાર અથડાતા મેયરના ભાઈ બેભાન થઈ ગયા હતા। તેમને હાથ, પગ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી, તેમજ મેયરની કારના ચાલકને પણ ઈજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનામાં મેયરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી ફરી આવું ન બને તે બાબતે ટકોર કરી હતી। ઘટનાના પગલે મિત્ર વર્તુળ અને પરિવાર તેમજ સ્થાનિકના ટોળા ઉમટી પડ્યા હતા। સામાન્ય રીતે કાર શીખતા લોકો ખુલ્લા મેદાનમાં કાર શીખતા હોય છે, ત્યારે કોઈ વ્યક્તિ કાર શીખતા સમયે કાર બેકાબુ બની હતી અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો બનાવ બન્યો છે, શું વિગત છે, શું કહેશો? મારા ઘર પાસે અકસ્માત બન્યો છે। મારી બા ગુજરી ગયાને આજે 12 દિવસ થયા। આજે કાયની ઉત્તર ક્રિયા હતી। અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા, કોઈક બેઠું હતું, એમાં એક ગાડીવાળા ફૂલ સ્પીડથી, એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા, મારી ગાડી ઉડાડતા આવ્યા। સામે એક બાજુ ગાડી પડેલી, રોડ એકદમ સુમસામ હોય છે, દિવસે પણ સુમસામ હોય છે, તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી। એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણું, મારો ભાઈ બેભાન થઈ ગયો। ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે, એને એક્સરે લેવા પડ્યા છે, મોઢે દાઢીએ 3 ટાંકા આવ્યા છે। પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાંકી છે એને નુકસાન થાય, પણ કોઈ ફરીવાર આવું પગલું ન ભરે, આવી રીતે કોઈ શીખવા માટેથી ને વગર કોઈ ટ્રાય કરે, લાયસન્સ વગર કોઈ આવી ટ્રાયું કરે, એ સ્કૂલમાં શીખવા જવું જોઈએ। અને આવા કોઈને હેરાન, સાદા માણસોને, સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી વિનંતી। ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે, શું કહેશો? ગાડીને નુકસાન થયું છે। ગાડી તો 3, 4 કે 5 ઉડાડી છે, મેં જોઈ નથી। એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાત, ખૂબ। પણ એ વંડિયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે, નહીતર ઘણું બધું નુકસાન થાત। બીજા કોઈને આમાં વાગ્યું છે કે? મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે, ખબર નથી રિપોર્ટ શું આવ્યો, પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।